હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી બનાવીશું. તો આ પૂરી આપણે પરફેક્ટ મેજરમેન્ટ અને પરફેક્ટ ટિપ્સ સાથે બનાવીશું તો આપણી પૂરી એકદમ બહાર જેવી ક્રિસ્પી અને એકદમ ફૂલેલી બનશે. તો આપણે પૂરી ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવીશું. ના તો એમાં સોડા નાખીશું, ના તો મીઠું નાખીશું, તો પણ આપણી પૂરી એકદમ પરફેક્ટ ફૂલેલી અને બહાર જેવી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે પરફેક્ટ મેજરમેન્ટથી લોટ બાંધીશું તો આપણી પૂરી એકદમ બહાર જેવી બનશે. એના માટે મેં અહીંયા 1 કપ સોજી લીધી છે. 1 કપ સોજી સાથે અડધો કપ પાણી અને 1/4 કપ મેંદો લીધો છે. તો આ મેજરમેન્ટથી તમે પૂરી બનાવશો તો તમારી પૂરી એકદમ પરફેક્ટ બનશે. તો આપણે એક બાઉલમાં સોજીને કાઢી લઈશું. સાથે આપણે મેંદો પણ મિક્સ કરી લઈશું અને આપણે જે પાણી લીધું છે તેને એક તપેલીમાં આપણે ગરમ કરવા મૂકીશું. તો પાણીને આપણે વધારે ગરમ નથી કરવાનું. પાણીમાં બબલ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું. તો પાણીપુરીનો લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું તો આપણી પૂરી એકદમ સરસ બને છે. તો સોજી અને મેદાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે પાણી ગરમ કર્યું છે તે આપણે આમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે ગરમ પાણી એડ કરી દઈશું અને ચમચીની મદદથી આપણે હલાવી દઈશું. પાણી ગરમ હોવાથી આપણે તેમાં હાથનો ઉપયોગ નહીં કરીએ અને ચમચીથી આ રીતે આપણે લોટને હલાવી દઈશું. અને તમને લાગે કે લોટ હલકો એવો ઠંડો થઈ ગયો છે તો આમાં આપણે હાથની મદદથી આ લોટને આપણે બાંધી લઈશું. તો હાથેથી આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું અને એકદમ પરફેક્ટ લોટ બાંધી લઈશું. તો આપણે જે મેજરમેન્ટ લીધું છે એટલા જ મેજરમેન્ટમાંથી આપણે લોટને તૈયાર કરવાનો છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું તો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાશે અને આપણી પાણીપુરીની પૂરી એકદમ સરસ રીતે ફૂલી અને દડા જેવી થશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે આ રીતે મસળી લઈશું. તો લોટને આપણે વધારે નથી મસળવાનો, ફક્ત 2 જ મિનિટ લાગે છે લોટ બાંધતા. તો આ રીતે આપણે લોટને બાંધી લઈશું. તો હવે આપણે આ લોટને 15 મિનિટ જેવું રેસ્ટ આપીશું અને 15 મિનિટ પછી આપણે જોઈશું તો આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ફરીથી લોટને આ રીતે હાથેથી મસળી લઈશું. હવે આપણે પાણીપુરીની પૂરી બનાવવા માટે આમાંથી નાના નાના ગુલ્લા પાડી લઈશું. તો તમારે એકી સાથે જો પૂરી બનાવી હોય તો તમે મોટી રોટલી જેવી રોટલી વણી તેમાં એક નાનો એવો વાડકીનો શેપ આપી અને પૂરી વણી શકો છો અને આ રીતે ગુલ્લા કરી અને પૂરી વણવી હોય તો પણ તમે વણી શકો છો. તો મેં અહીંયા આ રીતે ગુલ્લા કરી અને પૂરી વણીશ એટલે મેં અહીંયા એક સાઈડના બધા ગુલ્લા કરી લીધા છે. તો મેં આ રીતે એક સાઈડના બધા ગુલ્લા કરી લીધા છે. તો હવે આપણે આના ઉપર 1 ચમચી જેટલો કોરો લોટ છાંટી દઈશું જેથી આપણા ગુલ્લા એકબીજા જોડે ચોંટી ના જાય. તો 1 ચમચી જેટલો આપણે મેંદાનો લોટ આ રીતે છાંટી લઈશું. હવે આપણે વણીશું. તો પૂરી વણવા માટે આ રીતે આપણે વણીશું. તો આ રીતનું બટર પેપર લઈશું અને એના પર આપણે આ રીતે ગુલ્લો રાખી અને પૂરીને વણીશું. તો પૂરીને આપણે રોટલી કરતાં પણ પતલી વણવાની છે. જો પૂરી વચ્ચેથી જાડી અને બહારથી એકદમ પતલી હશે તો તમારી પૂરી ક્રિસ્પી નહીં બને. એટલે પૂરીનું લેયર એકદમ સરસ એવું પતલું રાખવાનું છે તો જ તમારી પૂરી બધી બાજુથી સરખી રહેશે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ પતલી પૂરી વણી લીધી છે. તો આ રીતે હું સાઈડમાં રાખી અને બીજી પૂરી પણ વણી લઈશ. તો પૂરીને આપણે એકી સાથે વણી લેવાની છે અને સાઈડમાં આપણે પ્લાસ્ટિકના પેપર પર રાખી દેવાની છે. તો પૂરી વણી અને મેં આ રીતે પ્લાસ્ટિકના પેપર પર સૂકવી દીધી છે. તો પૂરીને આપણે પંખા નીચે નહીં કે તડકામાં પણ નહીં, એ રીતે આપણે તેને 15 મિનિટ જેવું સૂકવવાની છે. તો પૂરીને પંખા નીચે સૂકવશો તો પૂરી તમારી ડ્રાય થઈ જશે, એના લીધે તમારી પૂરી ફૂલશે નહીં. તો ફક્ત 15 મિનિટ જ આપણે પૂરીને સૂકવવાની છે.
પછી તેને આપણે તળીશું. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તળવા માટે જે ઉપરનો ડ્રાય ભાગ છે તેને આપણે ઉપર જ રાખવાનો છે અને અંદરનો જે ભીનો ભાગ છે તેને આપણે તેલમાં તળવા રાખવાનો છે. તો આ રીતે હું પૂરીને તળવા રાખીશ. તો તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે પૂરીને તેલમાં રાખી દઈશું અને આ રીતે હલકું એવું પ્રેસ કરીશું જેથી આપણી પૂરી ફૂલીને ઉપર આવી જશે. તો તમે જોઈ શકો છો આપણી પૂરી આ રીતે ફૂલી ગઈ છે. તો પૂરીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને પૂરીને આ રીતે તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો એવી જ રીતે આપણે બીજી પૂરીને પણ એ રીતે તેલમાં નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે એક એક પૂરી હું અહીંયા તળી લઈશ. જો તમે વધારે પૂરી એકસાથે તળવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ વધારે પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ ફૂલી ગઈ છે. તો આ રીતે આપણે આને એકદમ નીચોવી અને સાઈડમાં રાખવાની છે. તો કિચન પેપર ઉપર જ રાખીશું એને એટલે તે ક્રિસ્પી રહે. તો એવી જ રીતે હું બીજી બધી પણ પૂરીને આ રીતે તળી લઈશ. તો પૂરી તળતી વખતે તમારે ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધી પૂરીને તળી લીધી છે. તો આટલી પૂરી તળતા તમારે 20 થી 25 મિનિટનો સમય લાગશે. તો તમારી 20 થી 25 મિનિટમાં તમારી 100થી પણ વધારે પૂરી તૈયાર થઈ જશે. તો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટથી તમે આ પૂરી બનાવશો તો તમારી પૂરી 100% ફૂલશે અને એકદમ ક્રિસ્પી બહાર જેવી બનશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી પૂરી આ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વિંગ કરીશું. તો આ રીતે આપણે એને ચેક પણ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એકદમ પતલું લેયર આપણી પૂરીનું છે. તો આ રીતે તમે બનાવશો તો તમારી પૂરી એકદમ આ રીતે બહાર જેવી બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.